વાલ ટ્યુબ બી ખરાબ હતો એટલે વાલ ટ્યુબ બી નાખી દીધો એટલે બીજા પાછા 100 રૂપિયા જેવું થઈ જશે. તો આવું છે. તો આ જુઓ આ ટાયર તો આપણે નખાઈ ગયો. હવે આ બદલે છે એટલે અંદર ચડાવી દે છે. કેવું લાગે છે વ્યૂ તે તમે દેખજો. આવું છે આ લોકેશન. હવે ટાયર આપણે આ બદલાઈ ગયું છે એટલે હવે જોઈએ કેવું ચાલે છે, એનો વ્યૂ કેવો આવે છે તમને બતાવું. તો તમે દેખજો અને પછી એકવાર બીજે બધે બી પ્રાઇસ રેન્જ પૂછજો અને પછી અહીંયા આરકેમાં આવજો તો તમને ખાસો ફરક લાગશે અહીંયાથી તમને. તો અમારું તો સજેશન એવું જ છે કે તમે અહીંયા જ એકવાર આવો અને અહીંથી જ ટાયર બદલાવો. તો અમને તો ખૂબ સરસ લાગ્યો ભાવમાં. તો તમને કેવું લાગે છે તે બી તમે જણાવજો અને વિઝિટ એકવાર લેજો. આખા બોડેલીમાં ફરી લેજો પછી અહીંયા પૂછવા આવજો તો તમને ભાવમાં ચેન્જ લાગશે. આપણું આ જૂનું ટાયર છે એકદમ આવી નકશી બધી પૂરેપૂરી થઈ ગયેલી હતી. પંચરમાંથી પંચર થઈ ગયેલું, એનો અવાજ બહુ આવતો હતો એટલે આજે આ પતાવી જ દીધું છે. નવું ટાયર નખાઈ જ દીધું છે. તો ક્યાં સુધી પછી આપણે તો રેગ્યુલર એક્ટિવા વાપરવાનું હોય. સવાર સાંજ બજાર જવાનું, સ્કૂલે તો નહીં લઈ જતા પણ બજારના કામ માટે એક્ટિવા જ વાપરીએ છીએ. તો જોઈએ જ આપણે આ થઈ ગયું છે. હવે કામ પતી ગયું છે. હવે જોઈએ હવે આગળ કઈ જઈએ છે. હજુ બી 1-2 જગ્યા પર જવાનું છે તો ત્યાં જઈશું ને પછી તમને વિડીયો બતાવશું. તો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને પેલું એવું નાખી દેજે. હા પેલું આમાં પેલું ડટ્ટું ચલો. તો ટાયર નખાઈ ગયું છે. હવે આપણે ઘરે જઈશું.